નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચરની અંદર મન કોની રાહ જોઈ રહી છે ત્યાં સુધી આપણે જોયું હતું અને છેલ્લે જોયું હતું કે જે 12 ના અવયવો જે પડતા હતા 12, 24, 36, 48 અને 60 કે ત્યાં આપણે લખ્યું હતું માઉસ. તો હવે ભાઈ આપણે આગળ પેજ નંબર 89 ઉપર એક મ્યાઉની રમત આપવામાં આવેલી છે કે ભાઈ વર્તુળાકાર જે છે એ વર્ગની જે સંખ્યા હોય તેને બેસવાનું હોય અને એક ખેલાડી બોલે 1, બીજો બોલે 2, ત્રીજો બોલે 3. તો 3 ની જો આપણે ઘડિયું બોલવાનો હોય તો જ્યારે 3 આવે ત્યારે એને શું બોલવાનું હોય? મ્યાઉ. એટલે કે કોઈ વિદ્યાર્થી બોલે 1, બીજો બોલશે 2, ત્યારે ત્રીજા નંબરનો વિદ્યાર્થી છે એને 3 નથી બોલવાનું, એને શું બોલવાનું છે? મ્યાઉ. પછી ચોથો બોલશે 4, પાંચમો બોલે 5, જ્યારે છઠ્ઠા નંબરનો વ્યક્તિ 6 ને બોલવાનું, તેને શું બોલવાનું? મ્યાઉ. એટલે કે 1, 2 મ્યાઉ, 3, 4 સોરી 1, 2 મ્યાઉ, પછી 4, 5 મ્યાઉ, 7, 8 મ્યાઉ. એવી રીતે 3 નો જે ગુણક આવતો હોય એટલે કે 3 ના ઘડિયા પ્રમાણે તદ્દન ઉમેરતા જે સંખ્યા આવે ત્યારે તમારે શું બોલવાનું હોય? મ્યાઉ બોલવાનું હોય છે. છેલ્લી જે વચ્ચે ત્યાં આપણે શું કરશું? પાછળથી રિપીટ કરીશું. તો તમે માનો કે અહીંયા તમને 3 ની સંખ્યા આપી છે, તો માનો કે 3, 6 અને 9, પછી તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તો ત્યાં તમારે શું બોલવાનું છે? 1, 2 મ્યાઉ, 4, 5 મ્યાઉ, 7, 8 મ્યાઉ. પછી આની અંદર તમે 9 ની અંદર 3 ઉમેરો કેટલા આવશે? 12. 3 1 8, 3 2 6, 3 2 9, 3 4 12, 3 5 3 6 18, 3 7 21, 3 18 24, 3 9 27, 3 30. એટલે કે 3 દશા 30 થાય ત્યાં સુધી આપણે આ ઘડિયો લેવાનો છે. એવી રીતે તમે 4 નો ગુણક પણ કરી શકો છો. આ 3 નો ગુણક કર્યો તો એવી રીતે તમે શું કરી શકો? માનો કે 4 લઈ 4 નો ગુણક કરો. જો તમને 4 નો ગુણક કીધો હોય તો સંખ્યામાં તમારે કેટલા ઉમેરતું જવાનું છે ભાઈ? 4 ઉમેરતું જવાનું છે. તો ચલો 4 એકા 4, 4 માં 4 ઉમેરો, 4 દુ 8, 4 તેરી 12, ચોકે 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 9 36, 4 9 36, 4 10 4. તો ભાઈ આ જો શું આપણે ભાઈ 4 નો ગુણક બની છે. 3 નો ગુણક લીધો, આપણે બીજો કયો ગુણક લીધો? 4 નો ગુણક લીધો છે. જે ભાઈ આ જે છે એ શું છે ભાઈ? 3 નો ગુણક. બરાબર? 3 નો ગુણક અને 4 નો ગુણક. હવે તમે કઈ સંખ્યાઓને મ્યાઉથી બદલી અને આ સંખ્યાનો 4 નો ગુણક છે. જો ભાઈ 3 અને 4 તમામ કઈ સંખ્યાઓ સરખી આવે છે? 3 ના ઘડિયામાં તમે જુઓ 1 12 અને 4 ના ઘડિયામાં પણ 12 બંને આવ્યા સરખા. એવી જ રીતે તમે જો તો અહીંયા શું આવશે ભાઈ? 24 સરખા આવે છે. તો 3 અને 4 માં બંનેમાં સરખી સંખ્યા આવતી હોય તો એવી સંખ્યા તમને કઈ મળે છે? એક તો 12 મળે છે, બીજી મળે છે 24. આ તમને સંખ્યા મળે છે. હવે તમને કીધું છે ખાનું આપ્યું છે 5 ના કોઈ પણ 10 ગુણક લખો અને એક ચોરસ શું આપ્યું છે? ખાનું આપ્યું છે. આપણે લખીએ છીએ 5 ના 10
ગુણક કે 5 નો ઘડિયો 10 સુધી બોલવાનો છે અને તે લખવાનું છે 5 નો ઘડિયો ક્યાં સુધી 10 સુધી લખો અને બોલો ચલો 5 એકા 5 5 દુ 10 5 તેરી 15 5 ચોકુ 20 5 પચો 25 5 6 30 5 સત્તા 35 5 અઢાર 40 5 9 45 5 10 50 આ જે સંખ્યા આવી આ શું ગણાય છે 5 નો ગુણક ગણવામાં આવે છે તો આ જે ગુણક થયો એ શું છે ભાઈ 5 નો ગુણક છે એવી રીતે તમને બીજું આગળ શું કીધું છે 10 નો ગુણક ચલો આપણે 10 નો ગુણક 10 નો ગુણક ની અંદર તમારે ભાઈ ક્યાં સુધી 10 નો ઘડિયો તમારે સીધો લેવાનો આવે છે 10 એકા 10 10 દુ 20 એટલે કે એ જે ગુણક કીધું એ તમારે સીધો ઘડિયો લેવાનો છે ગુણાકારના અર્થમાં 10 20 10 તેરી 20 40 50 60 70 80 90 અને 100 તો ચલો હવે તમે આ જે ઘડિયો જોયો આ 10 નો ગુણક છે આ 5 નો ગુણક છે તમારે જે ખાનું આપ્યું છે સફેદ રંગનું એ ખાનાની અંદર તમારે શું કરવાનું છે ભાઈ 5 નો જે ગુણક આપ્યો છે તે તમારે ખાનાની અંદર 5 થી 50 સુધીની જે સંખ્યા આપી તે તમારે લખવાની છે અને આ બંનેમાંથી સામાન્ય તમને જોવા મળતું હોય તો શું મળશે 10 20 30 40 અને 50 આ બંનેમાં સમાન તમને જોવા મળે છે એવી સંખ્યાઓ બરોબર અહીંયા વર્તુળ કરેલી છે તમે જોઈ શકો છો બરોબર તો 10 20 30 40 અને 50 જે સંખ્યાઓ જે છે એ શું જોવા મળે છે સમાન જોવા મળે છે ત્યારબાદ આપણે પાસાની જે રમત આપી છે એ પાસાની રમતનો આપણે હવે અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે આને બોર્ડમાં લખી લેજો અને હવે આપણે પાસાની રમત શીખીશું પાસાની રમત આ જે પાસાની રમત છે એ તમે કદાચ જોયું હશે સાપ સીડી તમે રમતા હશો જે સાપ સીડી રમો એમાં એક પાસો આવે આપણે ચોરસ એમાં એક બાજુ એક હોય કુલ પાસાની બાજુ આવે 6 કુલ બાજુ કેટલી હોય છે ભાઈ પાસાની 6 બાજુ હોય છે ચારે ચાર બાજુ એક ઉપર બે નીચે એ કુલ 6 બાજુ પાસાની હોય છે એમાં શું કહે છે બે પાસાને એક સાથે ફેંકવામાં આવે બે વિદ્યાર્થી હોય બે વિદ્યાર્થી બંને પાસે એક પાસો હોય અથવા એક વિદ્યાર્થી પાસે બે પાસા રાખો તો પણ ચાલે બંને ફેંકો અને બંને ફેંકો એટલે બંને ઉપર સંખ્યા કા અલગ મોટા ભાગે કેવી જોવા મળશે તમને અલગ અલગ જોવા મળે છે જે પ્યાલો કહેવામાં આવે છે અથવા બે મિત્રો હોય બંને અલગ અલગ પાસો ફેંકે તો એક મિત્રને માનો કે 3 આવ્યા હોય એક વિદ્યાર્થીને કોઈને 2 આવ્યા હોય તો 32 ક્યાં કહેવાય તો 32 કોનો અવયવ છે એવું આપણે રમી શકીએ પણ જો ક્યારેક કોઈને એકા આવ્યા હોય 2 પહેલા આવ્યા કોઈને પછી 3 આવ્યા હોય તો એવી કોઈ સંખ્યાનો અવયવ છે અને સંખ્યા પોતે જ છે બરોબર આવી રીતે રમત રમી શકાય છે તો કીધું છે બે પાસાને એક સાથે ફેંકો પાસા પર કયા કયા અંકો જોવા મળે છે એ તેની નોંધ કરો તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો એટલે માનો કે બે અંકો છે 2 છે અને 3 છે બંને ભેગી કરી તો કેવા વિના 23 બને છે તો જો સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલી સંખ્યાનો ગુણક છે તો તે વર્તુળમાં લખો અને 10 થી
વધારે સંખ્યા લખી અને આવી રમત કરી શકાય છે. પણ જો એક નોંધ છે કે જો હું એવી સંખ્યા બનાવું છું, કોઈ 13 સંખ્યા બનાવું, બરોબર, તો આ સંખ્યા છે કોઈ 41 સંખ્યા બનાવું, આવી સંખ્યા છે કોઈ સંખ્યાનો અવયવ બનતો નથી. બીજી સંખ્યા પોતે તો છે પણ બીજી સંખ્યાનો અવયવ બનતી નથી. એટલે આ આવી જે સંખ્યા બને એ કોઈ સંખ્યાનો અવયવ ગણવો નથી. ચલો, તો આથી હું 32 બનાવીશ જે 4 નો ગુણક બની શકે છે. તો અહીંયા એક વર્તુળ આપ્યો છે 6 નો, બરાબર, બીજું વર્તુળ આપ્યું છે 4 નું, એક અહીંયા વર્તુળ છે 4 નું, એક 5 નું અને એક વર્તુળ આપ્યું છે તમને 7. તો આપણે એક શરૂઆત કરીએ, બરોબર, કારણ કે અહીંયા બે આંકડાની જ રકમ આવશે. પાસાની અંદર બે આંકડાની જ રમત આવે, એથી વધારે રમત આવશે નહીં. એટલે 6 નો ઘડિયો બોલો તો 6 ની અંદર શું આવે, બરોબર, તો 6 કા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 6 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42. 48 જે છે એમાં આંકડો આવે તો આંકડો જે છે એ પાસાની અંદર આવતો નથી. બધી પાસામાં કેટલી સંખ્યા આવે, 6 સુધીની આવશે, બરોબર. એટલે અહીંયા 18 પણ આવી શકે જો, કારણ કે 6 સુધીની સંખ્યા હોય ત્યાં સુધીની જ સંખ્યા આવે, બાકી કોઈ સંખ્યા આવશે નહીં. 6 સત્તા 42, 6 અઠા 48 થાય તો 48 પણ આવે નહીં, બરોબર. 6 નવા 53 અને 6 દાળ 60. એટલે લખી 6 સત્તા 42, 6 અઠા 48, 6 નવા 54, 6 દાળ 60. તો એની અંદર જો 8 વાળી સંખ્યા છે તે પણ આવી શકે નહીં. અને 60 ને 0 તો ક્યારે આવે, એટલે આટલી સંખ્યા જે છે એ 6 ના અવયવ બની શકે છે. 4 ના અવયવ બની લો તો આપણે બે સંખ્યામાં જ લેવાના છે. એટલે 4 કા 4, 4 દુ 8 થાય, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 6 24, 4 સત્તા 28, 32, 36 અને 4 દાળ 40. તો આની અંદર પ્યાસાની અંદર એટલે પાસો જે છે એમાં 8 નથી આવતો. શું નથી આવતું? 8 ન આવે. તો બીજા 8 વાળી સંખ્યા કઈ છે? 28. 28 પણ આવશે નહીં. અને શૂન્ય વાળી તો સંખ્યા ક્યારે આવે જ નહીં. શૂન્ય વાળી તો સંખ્યા આવે નહીં. એટલે અહીંયા કેટલી સંખ્યા છે તમારે? 12, 16, 24, 32, 36. અહીંયા તમારે રહેશે શું? 12, 24, અહીંયા 30 પણ ન આવે. 36, 42 અને 54 રહે છે. તો 5 નો ઘડિયો તમે લો. 5 ના ઘડિયાનો શું? 5 તો 5 એકા 5, 5 દુ 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. તો આની અંદર શૂન્ય વાળી કોઈ પણ સંખ્યા આવશે નહીં. 5 ના ઘડિયામાં શૂન્ય વાળી કોઈ સંખ્યા આવે નહીં. એટલે 10 વહી ગયા, 40 ગયા, 20, 50 અને 30. તો બાકી વધી ગઈ સંખ્યા 15, 25, 35 અને 45 સંખ્યા વધે છે. તો એવી રીતે આપણે 7 કારણ કે જો ભાઈ 82 ની અંદર શૂન્ય નો આવે, 8 નો આવે અને 9 પણ આવતા નથી.
એટલા માટે આપણે બીજી સંખ્યા આપણે કાઢી નાખીએ છીએ. એવી જ રીતે તમારે 7 નો અહીંયા તમારો વર્તુળ આપ્યો છે. 7 ની અંદર શું આવશે? 7 * 7 7 * 2 14 7 * 1 7 * 7 ચોક 28 7 * 5 35 7 * 6 42 49 7 * 8 56 અને 7 * 9 63 અને 7 * 70. તો આની અંદર તમારે ભાઈ કઈ કઈ સંખ્યા નહીં આવે? 108 વાળા સંખ્યા નો 70 નો અને 49 નો એ સિવાયની જે સંખ્યા હતી એટલી સંખ્યા 7 ના ઘડિયામાં આવે છે. તો કારણ કે પ્યાસાની રમત રમતા હોય એટલે તમારે 108 નો આવી શકે, 9 નો આવી શકે અને 0 નો આવી શકે. એવી જે સંખ્યા બનતી હોય એકમનો અંક જે આવતો હોય એ સંખ્યા આમાંથી બનશે નહીં. અને આમાંથી સંખ્યા ન બને એટલે તમારે સમજવાનું બરોબર કે ભાઈ એ સંખ્યા પ્યાસામાં આવતી નથી એટલે એ સંખ્યા ડિલીટ આપોઆપ કરવામાં આવે છે. કારણ કે જો એકમના અંકમાં કોઈ પણ જગ્યાએ તમને 8 9 અને 0 કોઈ પણ જગ્યાએ જોવા મળે છે નહીં જોવા મળે. કારણ કે એવી સંખ્યાઓ આપણે શું કરવામાં આવી છે? ડિલીટ કરવામાં આવેલી છે. તો હવે આપણે આગળનો જે ભાગ છે તે સામાન્ય ગુણક. સામાન્ય ગુણક કોને કહેવાય એના વિશે માહિતી મેળવવી એ પહેલા તમે તમારી બુકની અંદર લખી લઈશું. સામાન્ય ગુણક જોઈએ. સામાન્ય ગુણક એટલે અહીંયા તમારે અવયવી શું લેવાનું છે ભાઈ? અવયવી. હવે અવયવી વિશે હું તમને વાત કરું તો અવયવી અવયવ કરતા સહેલી પડે પણ ઘડિયા આવડવા પડે. જો ઘડિયા તમને આવડે તો અવયવી જે છે એકદમ સીધી સાદી સિમ્પલ ફટોફટ આવડી જાય એવી આ સંખ્યા છે. તમારા પેજ નંબર 91 ઉપર આપવામાં આવ્યું છે કોઈ એક સંખ્યા ધારો જો તો તે 3 નો ગુણક હોય તો લાલ રંગનું વર્તુળ છે એમાં લખો અને 5 રંગનું ગુણક હોય તો તે વાદળી રંગમાં એવા બે વર્તુળ આપ્યા છે. એક વર્તુળ શું કેવો આપ્યું છે ભાઈ? જો તમને પહેલા 3 નો ગુણક લખી આપણે શું 3 ના ગુણક અને લખી 5 ના ગુણક. ચલો ભાઈ 3 નો ગુણક એટલે આપણે શું કરીશું ભાઈ? 3 નો ઘડિયો શરૂ કરીશું. 3 નો ઘડિયો આપણે ક્યાં સુધી લઈ જઈશું? 63 સુધી લઈ જઈશું. 10 સંખ્યા સુધી 3 * 1 3 6 3 9 3 4 3 5 15 3 6 18 3 7 21 3 18 16 3 9 27 3 30. એવી રીતે 5 નો ગુણક તમે લો તો શું થાય? 5 * 5 5 2 5 3 15 5 6 20 બચો 25 5 6 5 7 આવું આપણે લઈશું. 50 સુધી લખતા નથી આપણે 30 આપ્યા છે એટલે સીધા આપણે 35 સુધી લખીશું. હવે તમને અહીંયા બે વર્તુળ આપવામાં આવ્યા છે. એક વર્તુળ આવું કંઈક છે અને બીજું વર્તુળ પણ એવી રીતે તમને આપવામાં આવેલું છે. હવે આ જે વર્તુળ છે એ 3 ના ગુણક છે. શું છે? 3 ના ગુણક.
જે વર્તુળ છે એ છે 5 ના ગુણક. તો સર આ બંને તો શું બે બાજુ શું ભેગું આવી જાય છે. આ બાજુ વર્તુળ છે એ આમાં 3 ના ઓળામાં આવે છે અને 3 નું વર્તુળ છે એ 5 ના ઓળામાં પણ જાય છે. આવું બને છે. તો એના માટે તમને કહું તો ભાઈ શું હોય ગ્લાસ. શું હોય આ ગ્લાસ હોય. ગ્લાસની અંદર કાં બધું પાણી ભરી દો છો. પહેલા શું કરો છો પાણી નાખો છો પછી શું કરો છો પાણી ઢોળી દો છો. તો બધું પાણી ઢોળાઈ જાય છે આપણે એવું સમજીએ છીએ. પણ ગ્લાસની અંદર અમુક શું હોય પાણીના બુંદ શું થાય છે ચોટેલા હોય છે. શું થાય છે અમુક બુંદ પાણીના જે ટીપાઓ છે એ ચોટેલા હોય. એ ચોટેલા બિંદુઓ છે એ આપણા આની અંદર સમાવેશ કરીશું. તેવા ચોટેલા બિંદુ કયા હોય કે 3 અને 5 ના ગુણકમાં સમાન સંખ્યા આપતી હોય. 3 અને 5 ના ગુણકની એવી આવતી હોય છે ત્યાં સમાન સંખ્યા આપતી હોય. એવી સમાન સંખ્યાઓ કઈ કઈ છે તો તમે જુઓ સીધા જ આપણા સમય 30 આવે છે અને અહીંયા પણ 30 આવે છે. બાકી કઈ સંખ્યા સમાન આવે છે એક 30 અને એક કઈ સંખ્યા આ બે સંખ્યાઓ બંનેમાં જો 15 15 છે અને 30 30 છે. અહીંયા લખશું આપણે 15 બીજી લખશું કેવી છે સમાન સંખ્યા બંનેમાં જોવા મળે છે. તો એ 30 અને 15 તો એ બંનેમાં સમાન છે તો આપણે લખશું 15 અને બીજી સંખ્યા લખશું અહીંયા 30. ચલો એ બંનેની અંદર સમાન ગણાય છે. તો એ સિવાયની જે 3 ની સંખ્યાઓ દેખાય છે અહીંયા 3 6 9 12 15 આવી ગયા. પછી આવશે 18 21 24 27 30 પાછા આવી ગયા છે. એવી જ રીતે 5 ના ગુણકની અંદર કઈ કઈ સંખ્યાઓ હતી તો 1 5 10 15 આવી ગયા એટલે 20 25 30 આવી ગયા 35. બરાબર. આ જે સંખ્યા વધી એ શું ગણાય 5 ને આ સંખ્યા છે એ 3 ના ગુણક છે. આ સંખ્યા એટલે કોનો ગુણક કહેવાય 5 નો ગુણક છે. અને બંનેમાં જે સમાન સંખ્યા રહે એ કઈ છે ભાઈ 15 અને 30 બંનેમાં સમાન સંખ્યા ગણવામાં આવે છે. હવે આગળ કીધું છે તો કેટલીક સંખ્યાઓ 3 અને 5 ના બંનેનો ગુણક 3 અને 5 ના સામાન્ય ગુણકો છે એ આપણે લખીએ. 3 અને 5 ના બંનેના સમાન એટલે કે સામાન્ય ગુણકો. કેવા સામાન્ય ગુણકો જે સમાન ગુણકો છે તે આપણે લખ્યા છે. તો વિચાર 3 અને 5 ના બંનેના સામાન્ય ગુણકને જાંબલી રંગના વર્તુળમાં અને લાલ રંગના વર્તુળમાં બંનેના વર્તુળો પણ હશે. આ જે વર્તુળ આવ્યો આ લાલનું વર્તુળ છે અને આ વાદળી રંગનું પણ વર્તુળ છે. તો બંનેમાં જે સમાન સંખ્યા એ સંખ્યા શું ગણાય છે બંનેની સરખી સંખ્યા ગણવામાં આવે છે કે બંનેમાં આ સંખ્યા કેવી છે સમાન છે. એવી રીતે શું કીધું છે આ સામાન્ય ગુણકોમાંથી સૌથી નાનો ગુણક કયો છે. જો સામાન્ય ગુણકોમાંથી સૌથી નાનો ગુણક બંનેમાં સમાન જો તો તમને 3 કહેશો તો ચાલશે નહીં. બંનેમાં સમાન સામાન્ય ગુણક કયો છે 15. તો આપણો જવાબ છે સૌથી
સામાન્ય નાનો ગુણ કયો થાય છે ભાઈ? 15 જે છે બંનેમાંથી સૌથી સામાન્ય નાનો ગુણક થાય છે. આવી જ રીતે આપણને શું કીધું હોય કે સંખ્યા 2 અને સંખ્યા 7 લઈ પુનરાવર્તન કરો. તો ચલો અહીંયા એક આપણે લખીએ છીએ 2 ના ગુણક. ચલો 2 ના ગુણક તમે લો તો 20 સુધી તમે જવા દો એટલે શું આવશે? 2 કા 2 4 6 8 10 12 14 18 20. એવી રીતે તમે 7 ના તો 20 થી આપણે બહુ વધારે આગળ સંખ્યા લેવાની નથી. જો તમે 7 નો ઘડિયો લેતા હોય 7 નો ઘડો આપણે 20 થી બહુ વધારે સંખ્યા લેવી અને ટૂંકમાં બતાવવાની છે. તો 7 ના ગુણ 7 એકા 7 7 14 7 બીજો વધી જાય છે. આપણે 21 સુધી રાખીએ એથી વધારે લેવા નહીં. હવે તમે જુઓ બંનેમાં સમાન બરોબર 2 અને 7 ના સમાન સામાન્ય ગુણક. બંનેના સમાન ગુણક કયા કયા જોવા મળે છે ભાઈ? 2 ના ઘડિયામાં અને 7 ના ઘડિયામાં. તો 14 બંનેમાં શું જોવા મળે છે? 14 જે છે એ સમાન સંખ્યા જોવા મળે છે. એવી રીતે તમે લખો તો આગળ આવી શકે. 14 નો રેશિયો લેવાનો કેટલો આવે? 14 બરાબર. આગળ તો તમે ઘડિયામાં જાઓ તો શું આવે? 14 આવે. 14 માં 14 ઉમેરો એટલે 28 આવે. 14 તેરી 42 14 56 14 70 આવી સંખ્યા તમે લખી શકો છો બરાબર. તો કારણ કે પહેલી સંખ્યા એ તમારે શું 14 નો ડિફરન્ટ થાય. 14 માં 14 ઉમેરો તો શું થયા? 28 28 માં 14 બીજા ઉમેરો 42 42 માં 14 56 અને 56 માં 14 ઉમેરો એટલે 70. પણ આપણે તો ફક્ત અહીં સુધીની સંખ્યા લેવી છે. તો એનું વર્તુળ કરીએ તો આવી રીતે કદાચ બનશે. એનું વર્તુળ બનાવી આ જે છે એ 2 નું વર્તુળ કરું છું. આ જે છે એ 7 બંનેમાં સમાન શું આવી ગયા? 14. તો ચલો આપણે લખીએ. એ સિવાય આ જે છે 2 નું વર્તુળ છે. 2 નો ગુણક 2 કા 2 4 6 8 10 12 14 આવી ગયા 16 18 અને 20 અને અહીંયા 7 જે શું છે? 7 નો ગુણક. તો 14 જે છે એ શું ગણાય છે? બંનેની સંખ્યા ગણાય છે. કોની સંખ્યા ગણાય છે? 14 જે છે એ બંનેની સંખ્યા સમાન ગણવામાં આવે છે. એટલે 14 2 ના ગુણકમાં આવશે અને 14 જે છે એ 7 ના ગુણકમાં પણ આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ભાઈ આની અંદર તમને 1 થી 20 સુધીના ઘડિયા પાકા હોવા જોઈએ. જો 1 થી 20 સુધીના ઘડિયા આવડી જાય એટલે ભાઈ તમને આપણને કેવું થઈ જાય? એકદમ પણ ઘડિયા આપણને મહત્વની બાબત છે. દાખલા નંબર 4 તમને આપેલો છે. સોરી પેજ નંબર 92 ઉપર 4 ના અવયવ છે, 6 ના અવયવ છે અને 5 ના 5 અને 6 ના ગુણકો આપેલા છે. તે પણ તમે જાતે કરો. જવાબ આવે છે કે નથી આવતો એ ચેક કરો. એમાં તમારે થોડું અઘરું આવશે કારણ કે 3 બાબતો આપી છે. 3 4 અને 5. 3 ના 4 ના કયા ભેગા આવે છે? 4 ના 5 ના કયા ભેગા આવે છે? 5 ના 3 ના કયા ભેગા આવે છે? આવી 3 બાબતો થશે. અને પાછા 3 3 માં કયા ભેગા આવે છે? તે પણ બાબત છે. એટલે કુલ 4 બાબતો.
અને 4 બાબતની અંદર પાછા ત્રણેયની અલગ અલગ 4 ને 3 7 નોંધ તમારે કરવી પડશે. જો તમે 7 નોંધ કરશો તો તમારે શું થશે કે ભાઈ તમારે જે છે એ કમ્પ્લીટ આ દાખલો તમે ગણી શકશો. જો તમે આ કમ્પ્લીટ દાખલો ગણશો તો તમને દાખલો એકદમ સરળ રીતે આવડી જશે. જો ન આવડે તો આપણે ફરી આગલા લેક્ચરની અંદર ગણિતમાં લેક્ચર નંબર 3 ની અંદર ફરીથી મળશું અને ફરીથી જે તમને દાખલો કીધો ન આવડે તો એની અંદર આપણે ચકાસીશું. ત્યાં સુધી તમને બધાને ગુડ બાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તરત જ તે અમારો જેવો નવો વિડીયો અપલોડ કરીશું તરત જ તે તમારી યુટ્યુબની અંદર વોટ્સઅપમાં તમારે આવી જશે મેસેજ.